વિદ્યાર્થી મિત્રો, તમને અત્યારે ટેન્શન હશે કે પરીક્ષામાં છંદ પૂછાય છે, તો છંદ માટે કેવી તૈયારી કરીશું એની કોઈ શોર્ટકટ કી છે? તમારા પ્રેક્ટિસ પેપર આવતા હશે, એની અંદર પણ તમે છંદ જોઈને તમારા માથા પરથી પરસેવો નીકળતો હશે, બરાબર ને? તો તમારા માટે એક સરસ મજાનો વિડીયો આવી ગયેલો છે છંદ, બરાબર? એની અંદર છંદના કેટલાક પ્રકારો હોય છે, કેટલીક શોર્ટકટ રીત છે, એ તમે એકવાર જોઈ લેશો, ધ્યાનથી જોશો તો તમને આજીવન છંદ આવડી જશે. પણ એના માટે તમારે અમારો વિડીયો જોવો પડશે, લાઇક કરવો પડશે અને બીજા વિદ્યાર્થીઓ મિત્રોને પણ શેર કરવો પડશે. તો આપણે શરૂઆત કરીએ. ચાલો જોઈએ. પહેલાં તો ગુજરાતી સાહિત્યની અંદર છંદ એક એવું આભૂષણ છે, બરાબર, કે જેનાથી કાવ્યની તો આખી રચના બદલાઈ જ જાય છે, બરાબર, પણ સાથે સાથે આપણે આપણું વર્તન પણ ખબર પડી જાય. તો કેવી રીતે? તો જોઈએ. પહેલાં અક્ષરમેળ છંદ છે, બરાબર, માત્રામેળ છંદ છે, એવા એના પ્રકાર છે. તો અહીંયા ઘડી અક્ષરમેળ છંદની અંદર શું આવે છે? તો કે આ પ્રકારના છંદમાં અક્ષરોની સંખ્યા શું જોવામાં આવે છે? અક્ષરોની સંખ્યા, બરાબર, 1 2 3 4 5, અને અક્ષર ગુરુ છે કે લઘુ તે જોવાનું છે, બરાબર. હવે ગુરુ એટલે શું, લઘુ એટલે શું? ગુરુ એટલે મોટું ને લઘુ એટલે નાનું, બરાબર. આટલું તો ખબર પડી ગઈ. ગુરુ એટલે મોટું અને લઘુ એટલે નાનું. હવે આની અંદર લઘુ ગુરુ કેવી રીતે ખબર પડે? તો એના માટે પણ નિયમ હોય, બરાબર. ગુજરાતી સાહિત્ય છે, એની અંદર વ્યાકરણ છે, ગ્રામર છે, એ એવી રીતે જ બને, બરાબર. તો આપણે જોઈએ. લઘુ અક્ષર કેવા હોય? હસ્વ. અહીંયા આગળ હસવા લખાઈ ગયું છે, પણ આપણે હસ્વ, બરાબર, હસ્વ. દીર્ઘઈ આપણે બોલીએ ને, હસ્વઈ, દીર્ઘઈ, આ એવું છે. અને જે ગુરુ અક્ષર હોય તે દીર્ઘ સ્વરવાળા હોય છે, બરાબર, ઊંચા સ્વરવાળા, લાંબાથી બોલીએ. ધારો કે કને દીર્ઘ કુ, બરાબર, ઉંદરનો ઉ, આપણે એવી રીતે બોલતા હોય છે. એક માત્ર એ અને એક માત્ર એ અને બે માત્ર અઈ અને કાનો આ, કને કાનો કા, એ જે માત્રાઓ આવે છે, બરાબર, એ બધા કેવા થઈ જશે? ગુરુ થઈ જશે. ભલે લઘુ હશે પણ એને ગુરુ બનાવવામાં આવશે. તો જોઈએ કેવી રીતે. લઘુ અક્ષર છે એને ઓળખવા માટે તો કે અ, ઈ, ઉ, રૂ, કી, કુ, ય, ર, વ. હવે અહીંયા ઘડી જોજો. આ ઈ છે, પણ તે કેવો ઈ છે? નાની ઈ છે, આટલું ઈ છે, બરાબર. પછી અહીંયા ઉ છે, તે કેવો ઉ છે? આટલો ઉ છે. હવે નીચે જોજો. તમે આ રૂને આ રીતે પણ જોઈ શકશો, બરાબર, ઓકે. અને આ તો તમને ખબર છે, કને હસ્વઈ કી, કને દીર્ઘ, કને રસ્વ કુ, ય, ર, વ, બરાબર. એ બધા શું છે? લઘુ અક્ષરો છે. હવે લઘુ માટે કઈ નિશાની છે તે તમને ખબર છે ને? હા, લઘુ અક્ષરને ઓળખવા માટે એના માટે આપણી પાસે શું છે? આમ યુ જેવું આવે. ખ્યાલ છે ને? તમે ભણો છો પણ તમને કન્ફ્યુઝન ના હોવું જોઈએ કે લઘુ માટે આ આવે કે પછી માઇનસ આવે, બરાબર. લઘુને ઓળખવા માટે શું કરવાનું આપણે? લઘુને ઓળખવા માટે શું યાદ રાખવાનું? અમ્બ્રેલા. અમ્બ્રેલા ક્યાંથી ચાલુ થાય? યુ થી ચાલુ થાય, બરાબર. એટલે એ લઘુ માટે, બરાબર. લઘુ અક્ષરની નિશાની કઈ છે? યુ, બરાબર. ખ્યાલ આવ્યો છે ને? અને ગુરુને ઓળખવા માટે અહીંયા આગળ મેં માઇનસ લખેલું છે, જરા ધ્યાનથી જોજો. જરા થોડુંક હાઇલાઇટ કરી દો, માઇનસ આવશે, બરાબર. ફરીથી, બરાબર. એવી રીતે ગુરુ અક્ષર આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ. સાહેબ પાછા આપણે 12 અક્ષર શીખવાની કેમ કે તમે ફર્સ્ટ ટાઈમ સ્કૂલમાં જતા હશો, બરાબર. ત્યાં તમને આલ્ફાબેટ છે એ તો ચાલુ કરશે જ, પણ આ પણ એક શીખવા જેવું છે. કેમ કે એના પરથી તમને ખબર પડે. કને કાનો કા, હા સર, આ કેવું પાછું? કને દીર્ઘઈ કી, કને રસ્વ દીર્ઘ કુ, કને એક માત્ર કે, કને બે માત્ર કઈ, કને કાનો માત્ર કો, કને કાના બે માત્ર કઉ. હવે તમને સમજાવી દઉં કે આ ફરીથી મેં શા માટે લખ્યું, તો કે અહીંયા જુઓ તમે. કાનો કાનો, દીર્ઘઈ દીર્ઘઈ, દીર્ઘઉ દીર્ઘઉ, હા, એક માત્ર બે માત્ર, કાનો માત્ર અને કાના બે માત્ર કઉ, બરાબર. બંને એટલે આવા જો કાવ્ય પંક્તિની અંદર આવા જો કંઈક આવી જાય, આવા શબ્દ અક્ષર આવી જાય તો એને આપણે શું કહીશું?
લઘુ કહેશું, સોરી ગુરુ કહેશું. શું કહેશું? ગુરુ. એની નિશાની આપણા માટે આવી આવશે. બરાબર, ગુરુ માટે. આ લઘુ માટે આ, અને ગુરુ માટે શું આવશે? ઓકે, આગળ જોઈએ આપણે. આટલી ખબર પડી ગઈ ને? એક વાર જોવું હોય તો જોઈ લઈએ કે આ પ્રકારના છંદની અંદર તમારે જ્યારે પરીક્ષામાં છંદ પૂછાય તો પહેલાં એની કાવ્ય પંક્તિ આપેલી હશે તો તેની અંદર પહેલાં તમારે શું વાંચી ગણવાનું? સંખ્યા ગણવાની. બરાબર. ચરણ તો હશે, એ ચરણ તો તમને ખબર હશે કે 2 પંક્તિ આપેલી હશે, એની અંદર બે ભાગ પારેલા હશે, ઉપર 2 ભાગ, નીચે 2 ભાગ, એટલે 4 ચરણ. એટલે તમારે સમજી જવાનું કે આ ચોપાઈ હશે કે હરિગીત હશે કે કયું હશે, દોહરા છે કયું છે. પણ એ અક્ષર મેં છંદની અંદર આવવાના તો છે જ નથી, એટલે એની અક્ષરની સંખ્યા ગણશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે કે આ પહેલાં એની અંદરથી જ આવશે. બરાબર, એને આપણે ડિટેલમાં જોઈશું, પહેલાં આટલું સમજી લો. બરાબર, લઘુ અક્ષર હસવા હોય છે, એટલે હસવો એટલે આયરા કઈ ગયા આ. બરાબર, લઘુ એટલે હસવો, અ ઈ ઉ રૂ. બરાબર, અને ગુરુ કયા? તો કે આ. બરાબર, ઈ દીર્ઘવાળા. હા, દીર્ઘ આપણે બોલીએ ત્યાંથી જ ખબર પડે, દીર્ઘ એટલે લાંબુ. બરાબર ને, ખબર પડે છે ને? તો આગળ જોઈએ. ના ખબર પડે તો પણ કોમેન્ટમાં જણાવો કે સાહેબ આ થોડુંક અઘરું લાગે છે, ખબર ના પડી, તો આપણે તમે મને ફોન કરીને પણ પૂછી શકો છો. હા, અને કોમેન્ટ કરીને પણ પૂછી શકો છો, અને એનું સોલ્યુશન તમને મળી પણ જાય. બરાબર, અને આપણે ફાસ્ટ ચાલીશું કેમ કે અત્યારે આપણી પાસે શું છે? પરમ દિવસ, એટલે 29 તારીખે તમારે શું આવશે? એક્ઝામ આવશે. બરાબર, પ્રેક્ટિસ પેપર પણ ચાલતા હશે, અને કેટલાક વિદ્યાર્થીઓ છંદને જોઈને જ છંદને છોડી જ દે છે. પછી છંદનો 1 માર્ક્સ આપણે લેવાનો છે. બરાબર, અને અહીંયા તો તમને 1 માર્ક્સ મળશે જ, પણ તમને ખબર હશે કે જે લોકો કલેક્ટરની એક્ઝામ છે, તલાટીની એક્ઝામ છે, આઈપીએસની એક્ઝામ છે, પોલીસની એક્ઝામ છે, કોઈ પણ એક્ઝામની અંદર આ છંદ પૂછાય છે ને છે જ. હવે છંદની તૈયારી કરી રાખવાની. બરાબર, બીજું એવું કે જે વિદ્યાર્થીઓ સાયન્સ કોમર્સમાં હોય છે તે લોકો અને બહુ છોડી દેતા હોય છે, એમને ધ્યાનમાં લેતા નહીં. કેમ કે એ લોકોને મેથ્સ, સાયન્સ ને ઇંગ્લિશ સાથે જ લેવા દેવા હોય છે. પણ સાહિત્યની અંદર પણ, એટલે કે સાહિત્ય મીન્સ એટલે કે ગ્રામરમાં ગુજરાતીનું ગ્રામર પણ એટલું પરિપક્વ હોવું જોઈએ, એટલું આવડવું જોઈએ. બરાબર, કેમ કે આપણે ઓલરાઉન્ડર બનવાના છે, અને સમય અત્યારે આપણો કેવો છે? ફાસ્ટ છે. બરાબર, કોઈ એક વિષયમાં તમારાથી ચાલાય નહીં, બધા વિષયમાં ઓલરાઉન્ડર થવાનું છે. ચાલો જોઈ લઈશું આગળ. નેક્સ્ટ પેજ પર જઈશું આપણે. જોડા અક્ષર આપેલા હોય. બરાબર, ધારો કે અહીંયા કે ત્યાં, શ્રી, અર્ધકર્મ, સત્ય, હત્યા. બરાબર, આવા જ્યારે શબ્દ આપતા જોડાક્ષરની પહેલા આવેલા લઘુ અક્ષર પણ કેવા થઈ જશે? ગુરુ થઈ જશે. સમજી લો કે આપણી ડેફિનેન્સી પ્રમાણે સ કેવો કહેવાય? લઘુ કહેવાય. પણ અહીંયા જ્યારે જોડાક્ષર આવે છે ત્યારે આ શું બની જાય છે? ગુરુ થઈ જશે. બરાબર, લઘુ અક્ષરને પણ આપણે ગુરુ બનાવી દેવાના. આ નિયમ તમને યાદ હોવો જોઈએ. જ્યારે કાવ્ય પંક્તિની અંદર તમે ચાલશો ને તો એ કાવ્ય પંક્તિની અંદર અમુક શબ્દ આવી જશે ત્યારે તમે કહેશો કે આ તો લઘુ છે, તો એને ગુરુ કીધું ને. પણ તમને નિયમ ખબર હશે તો, અને આપણે કેમ કે આપણે પેલું લખવાનું આવશે ને આવું. ધારો કે અહીંયા મેં ય માતા લખ્યું છે. બરાબર, તો ય માટે શું આવશે? આમ આવશે. બરાબર, અને આ આવું. ખ્યાલ છે ને કે ભૂલી ગયા? તમારા સ્કૂલમાં ટીચરે શીખવાડેલો હશે, એટલે આ તમને ખાલી યાદ કરવા માટે. ઓકે, ય માટે આવું આવશે. બરાબર, એટલે આ ધારો કે સ છે તો અહીંયા આગળ ય છે, તો યને માટે શું આવે? લઘુ આવે. બરાબર, પણ અહીંયા આગળ શું છે? જોરાક્ષરો મૂકેલા છે ને, એટલે આ જોરાક્ષરને કારણે આ શું થઈ જશે? તમારું આ શું થઈ જશે? ગુરુ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ઓકે, હવે વિસર્ગવાળા અક્ષરો પણ શું થઈ જશે? લઘુ થઈ જશે. બરાબર, વિસર્ગવાળા પણ શું થઈ જશે? લઘુ થઈ જશે. જો વિસર્ગવાળા અહીંયા દુઃખી લખેલું છે, દુઃખ લખેલું છે, નમઃ લખેલું છે, તો એ બધા કેવા થઈ જશે? લઘુ થઈ જશે. બરાબર, ખ્યાલ આવે છે ને? લઘુ ગુરુમાં અહીંયા કઈ ય માતા લખ્યું છે મેં. બરાબર, એ તમને જાણવા માટે ખાલી આમ, આમ ને આમ.
બરાબર. લઘુ માટે કેવી નિશાની હતી તે ભૂલી ગયા? લઘુ માટે આમ અને ગુરુ માટે આવું. બરાબર. એટલે તમને કન્ફ્યુઝન ના થાય એટલા માટે અહીંયા આગળ થોડુંક લખી રાખું. એટલે તમને અહીંયા ધારો કે લઘુ છે તો એ લઘુની નિશાની આપણે યુ કરતા હોઈએ છીએ, પણ આવા બધા શું થઈ જશે? બધા ગુરુ થઈ જશે. કેમ? તો કે નિયમ પ્રમાણે વિસર્ગ જ્યારે આવતો હોય ત્યારે શું થઈ જશે? ગુરુ થઈ જશે. એટલે એને ગુરુ બનવાના. બરાબર. તમે કેમ કે આપણે આ હસવું પણ શામાં આવે? લઘુમાં આવે. પણ એને શું બનાવી દઈશું આપણે? ગુરુ બનાવી દેવાના છે. એ આગળનો નિયમ છે, એમાં થોડુંક વાંચી લેજો એટલે ખ્યાલ આવશે. બીજું અનુસ્વાર, છંદ, મંદ, ખંડ, ગંધ. હા, આવા જ્યારે શબ્દ આવે અનુસ્વારવાળા, માઠી ટપકું આવે આપણી ભાષામાં, બરાબર, ડોટ, હા, અનુસ્વાર કહેવાય જેને, બરાબર, હોય તો પણ તેને શું ગણવાના? ગુરુ ગણવાના. શું ગણવાના? ગુરુ એટલે કે મોટા ગણવાના. એની એને શું કહીશું? ધારો કે આ છંદ મેં અહીંયા કરી લખ્યું છે, છંદ. તો છ ને શું કહીશું આપણે? આમ કહીશું ને દ ને આમ કરીશું. ખ્યાલ આવ્યો? ઓકે, ગુડ. ના સમજ પડે તો લાઈક કરતા રહેજો. એમાં શું સાહેબ લાઈક કરવાની? કોઈ પણ કાવ્ય પંક્તિના અંતે આવે લઘુ અક્ષરને પણ ગુરુ ગણવામાં આવે છે. કોઈ પણ કાવ્ય પંક્તિ તમને આપેલી હોય તો છેલ્લે એને શું કરવાનું? આપણે લઘુ જ બનાવી દેવાનો છે. શું બનાવી દેવાનો છે? લઘુ અક્ષરને પણ શું બનાવવાનો છે? ગુરુ બનાવવાનો છે. આપણે એને ગુરુ ગણવાનો. ભલે છેલ્લે ર લખ્યો હશે તો આપણે એને શું બનાવી દેવાનો? ગુરુ જ બનાવવાનો છે. ખ્યાલ આવ્યો ને? એટલે છેલ્લે કોણ આવશે? આ જ આવશે. કાવ્ય પંક્તિની વાત કરું છું. જે તમારા અક્ષરમેય છંદ છે હું એની વાત કરી રહેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ જે આ જે છંદ છે તમે એકવાર જોવાતા પડશે. તમે વિડીયો ઓપન તો કરવો જ પડશે. ફક્ત 30 મિનિટની અંદર તમે આ 4 છંદને ચપટી વગાડતા મોઢે કરી નાખશો. ફક્ત જોવાનું છે. એક ચીતે ખાલી 15 થી 30 મિનિટ ફટાફટ જોઈ લેશો, નિયમને મગજ પર સેટ કરી દેશો તો આપોઆપ આવડી જશે. ઓકે, આગળ જઈએ. કોમેન્ટ કરજો. તમે કોમેન્ટ નથી કરતા એટલે અમને પણ કંઈ ખ્યાલ નથી આવતો. બસ ખાલી તમે જોવા ખાતા જોવો છો અને પછી ચાલ્યા કરો છો. એટલે જો તમને યોગ્ય લાગે છે કે સર બરાબર છે તો અમને પણ કોન્ફિડન્સ આવે છે કે છોકરાઓને ખબર પડે છે, વિદ્યાર્થીઓને ખબર પડે છે. બરાબર. હવે આ એક સૂત્ર આપેલું છે કે બરાબર, સૂત્ર છે કયું? ય મા તા રા જ ભા ભા ન સ લ ગા. બરાબર. અહીંયા ભા ન સ લ ગા. તો અહીંયા આગળ આપણે છે ને ન કરી દઈશું. કેમ? બરાબર. ના લખાયેલું છે તો આપણે ન કરી દઈશું. ન સલગા. બરાબર. 1 2 3 4 5 6 7 ને 8. બરાબર. આ અને એટલું બધું ધ્યાનમાં નહીં લેતા, આપણે ખાલી આટલા યાદ રાખવાના છે. 8 નંબર છે આપણા, એને જરા જોઈ લઈશું. યમ તારા ભાન સ, ભાન સ. બરાબર. તો ય માતા મેં તમને શીખવાડ્યું હતું. ય માતા. બરાબર. પેલું આગલા પેજ પર હતું. તો ય માટે શું? ય શું છે? ગુરુ છે કે લઘુ? ય લઘુ છે એટલે આમ આવશે. અને ગુરુ માટે કેવી નિશાની છે? આમ. ખ્યાલ આવ્યો? ઓકે. મા તારા. તો મા તારા માટે 3 ટન શું આવશે? આમ જ આવશે. ઓકે, ડેશ ડેશ જ આવશે. તારાજ તો તા રા જ. ઓકે. રાજભા તો રાજભા માટે પણ આમ આમ ને આમ. જબાન માટે આમ આમ ને પાછો આમ. નસલ માટે 3 શું છે? 3 યુ. અને સલગા, સલગાની કોઈ બહુ જરૂર નથી પણ તમને સમજ પડે એટલા માટે. બરાબર. છેલ્લે મેં શું કીધું હતું કે ગુરુ જ આવવાનો છે, તો એ આવી ગયો. ગુરુ છે ને? ગુરુ આવી ગયો. આ તમારું ગણિત છે, એટલે કે વ્યાકરણનું ગણિત છે. આ પેલા સૂત્ર કહીએ ને કે આ XY Z જે તમે ગણો તે, બરાબર. તો આવું બનાવવાનું તો તમને સરળ રહે. બરાબર. ઇન શોર્ટમાં કે જે કાના વગરના શબ્દ હોય, બરાબર, હસવું હોય તેને આપણે યુ લખવાનો. બરાબર. સમજી લો કે અહીંયા કી લખ્યો છે તો શું આવશે? આ આવશે કે આ આવશે?
તો કે આ આવશે, આ આવે નહીં. હા, પણ પછી જો દીર્ઘ કી આવે તો શું આવશે? તો અહીંયા કરી આયડો આવશે, આ આવે નહીં. ખ્યાલ આવ્યો? સમજી લો કે અહીંયા કરી મેં ઉ લખ્યો અને આ બાજુ આ ઉ લખ્યો, બરાબર? તો અહીંયા આ હસ્વ છે અને આ દીર્ઘવું છે, બરાબર? દીર્ઘવું છે એટલે ઓટોમેટિક આપણને ખબર પડે છે કે આ આવવાનું, અને હસ્વ હોય છે એટલે આ આવવાનું. ખ્યાલ આવ્યો ને? એટલે જ પેલું આગળ શીખવાયું હતું કે હસ્વવાળું હોય તો આપણે આ લેવાનું, બરાબર? અને દીર્ઘવાળું હોય તો, બરાબર, જોતા રહેજો. ઓકે, દીર્ઘવાળું હોય તો આ લેવાનું, બરાબર? દીર્ઘ ઉચ્ચાર આવે, લાંબો ઉચ્ચાર કરીએ એટલે ઓટોમેટિક આપણને જવાબ મળી જાય. ઓકે, આગળ જોઈશું આપણે. આમાં પાક્કું ખબર પડી ગઈ? ચાલો આગળ જોઈશું આપણે હવે. ચાલો, પહેલો છંદ છે આપણો મંદાક્રાંતા, બરાબર? કેટલાક વિદ્યાર્થીઓ મિત્રોને છે ને કન્ફ્યુઝન બહુ જ હોય છે કે છંદ કેવી રીતે શીખીશું, કેવી રીતે યાદ રાખીશું. તો એને યાદ રાખવાની એકદમ શોર્ટકટ કી જ હોય છે અને આપણે અહીં આગળ લઈને આવેલા છે. એ વિડીયો તમારે જોવા પડશે, જોયા વગર તો કંઈ ખબર પડવાની નથી, બરાબર? તો જોઈએ આપણે મંદાક્રાંતા છંદ, બરાબર? તમને એનું બંધારણ પૂછાય છે પરીક્ષાની અંદર. તો પહેલાં લખી દઈશું એનું બંધારણમાં સંખ્યા કેટલી છે? 17. અથવા એમ પૂછે કે મંદાક્રાંતા છંદની અંદર કેટલા અક્ષરો આવે અથવા કેટલી સંખ્યા આવે? 17, 14, 19, 31, એમાં ઓપ્શન કરીને આપી દે તો શું લખશો તમે? તો આપણને જવાબ અહીંયા આગળ અત્યારે તો આપણને ખબર છે કે 17 આવે, બરાબર? બરાબર. પછી એનું બંધારણ મ, ભ, ન, ત, ગા, ગા, બરાબર? આ તમારે એનું સૂત્ર છે, એનું બંધારણ છે. એટલે આ બંધારણ યાદ રાખવાનું. બંધારણ પૂછાય ને, મ પછી છે તો મ થી યાદ રાખવાનું, મ, ભ, ન, ત, ગા, ગા. મ, ભ, ન, ત, ગા, ગા. ખ્યાલ આવી ગયું? બીજું, કોઈક વખત એવું પણ પૂછી કાઢે કે યતિ. આ યતિ એટલે શું? જ્યારે કાવ્ય પંક્તિ બોલતા બોલતા કાવ્યની અંદર જ્યાં આપણે સ્ટોપ કરીએ છીએ, અટકીએ છીએ, તેને યતિ તરીકે ઓળખીએ છીએ. યતિ કેટલા અક્ષર આવે છે? તો કે 4 અને 10. આની વાત કરીએ છીએ ખાલી મંદાક્રાંતાની. તો કે બેસી ખાતે, બરાબર? બેસી, કોઈકની અંદર 6 આવે, કોઈની અંદર 8 આવે, કોઈની અંદર 10 આવે, તો આની અંદર 4 છે, બરાબર? બેસી ખાતે ફરી વરે બધે મેળ્યો ઓરડામાં. હવે તમે કહેશો કે સાહેબ આ મંદાક્રાંતા છંદ છે, કેવી રીતે ખબર પડે? તો કે એનું બંધારણ આપણે કયું લખ્યું હતું? મ, ભ, ન, ત, ગા, ગા. તો મ એટલે શું? તો કે મા, તા, રા. પેલું સૂત્ર ખબર છે ને? યમ, તા, રા, જ, ભા, ન, સલ, ગા. તો એની અંદર મા, તા, રા શું છે? મા, તા, રા. તો હવે મા, તા, રા એટલે તો કે આ મા, તા, રા, આ એનું શું થયું? બંધારણ આપણે કહ્યું ને પેલા લઘુ ગુરુ તરીકે. તો એમાં આ ગુરુ, બધા ગુરુ જ છે, કેમ કે બધા કાના છે. તો આની અંદર તો કે એક માત્ર છે. આપણે પેલું કહ્યું હતું ને લઘુ ગુરુની અંદર હસ્વઈ દીર્ઘઈ વાળું, તો એની અંદર આ એક માત્ર છે, બેની ઉપર એક માત્ર છે, એટલે એની નિશાની કેવું આવી? આ આવી ગઈ, બરાબર? પછી આ સી કેવો છે? સને દીર્ઘઈ છે, તો સને દીર્ઘઈ છે તે પણ શું આવી ગયું? આમ આવ્યું. અને અહીંયા ખા તો લખેલું જ છે, ખા, એટલે ખને કાનો ખા, એટલે એના પણ આવી ગયું. હવે તમારો જે પેલો નિયમ હતો યમ, તા, રા, જ, ભા, ન, સલ, ગા, એની અંદર આપણે લઘુ ગુરુનું ચિહ્ન શીખી ગયેલા, બરાબર? લઘુ માટે શું આવે? તો કે એના માટે યુ આવે. એકવાર ફરીથી તમને ખ્યાલ રહે એટલા માટે અહીંયા પર લખી દો. અને ગુરુ, બરાબર? તો અહીંયા આગળ બધા જ ગુરુ દેખાય છે અહીંયા, બરાબર? તો એ શું થઈ ગયું? શું આવ્યું? બરાબર, બધામાં શું આવ્યું? મા, તારા આવ્યો. અહીંયા લખી દો મા, તારા. એ કોનું બંધારણ આવે? મનું આવ્યું. ખ્યાલ આવી ગયો ને? બીજું એ શીખવાનું હતું કે એની અંદર 17 અક્ષર આવે છે. કેટલા અક્ષર આવે છે તે 17 આપણને ખબર છે કે નથી તે જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 ને 17 આવી ગયા. 17 એકવાર તમારે પહેલાં સંખ્યા ગણવાની કન્ફર્મ કરવા માટે કે આ 17 છે કે નથી, તો કે 17 આવી ગયા.
બીજું શું જોવાનું? યથી તો તમને ખબર પડી ગઈ કે કાવ્ય પંક્તિની અંદર વચ્ચે જ્યાં સ્ટોપ થતો હોય, સ્ટોપ એટલે અમુક સેકન્ડ પૂરતું, બહુ સ્ટોપ કર્યું તો ટ્રાફિક થઈ જશે, સમજી ગયા? એટલે અહીંયા આગળ આ માટારા એટલે 3 ટનમાં શું આવ્યું? માટારામાં 3 ટનમાં શું આવ્યું? ગુરુ આવી ગયા. હવે અહીંયા આગળ 3 1 માત્ર તે છે, 3 1 માત્ર તે છે, બરાબર? તો એનું એ પણ માત્રાવાળું જ છે એટલે અહીંયા પણ ડેશ આવશે. અહીંયા આગળ ફ આવ્યો જો, તો એ ફ શું છે? હસ્વ ફની અંદર આવ્યો, બરાબર? કારણ માત્ર એના માટે, તો એના માટે આપણે ગુરુ આપણે લઘુ કરીશું. ને આ પણ શું છે? હસ્વઈ છે, તો એને પણ આપણે આમ કાઢો. તો આવું બંધારણની અંદર તમે જોજો શું આવશે? ભ છે, તો ભ એટલું શું થાય? ભા ન સ. શું આવશે? ભા ન સ. તો જો ભાનસનું થઈ ગયું ને, કાનો ન ને સ થઈ ગયું. એટલે તમારે ખાલી છે ને આ પહેલા 3નું જ જોઈ લેવાનું. આ પહેલા 3નું જોઈ લેશો એટલે આગળની ગાડી આપોઆપ સેટ થઈ જશે. ખ્યાલ આવી ગયું? તો અહીંયા આગળ માં એટલે મ, ભ, ન, ત, ગા, ગા આરામથી તમારું થઈ જશે. અને કીધું હતું ને કે છેલ્લે શું આવશે? ગુરુ છે ને. ખ્યાલ આવી ગયો? આગળ ચાલીએ, કોમેન્ટ કરતા રહેજો, બરાબર? સારી. હા, આગળ જઈશું આપણે હવે નેક્સ્ટ પેજ પર. હા, વિદ્યાર્થી મિત્રો, તમારા પુસ્તકની અંદર અને કેટલાક વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં હોય છે કે કેટલાકમાં હરિની છંદ આપેલો હોય, કેટલાકમાં દોહરો છંદ આપેલો હોય, કેટલાકમાં પૃથ્વી છંદ પૂછેલો હોય, બરાબર? તો એવી રીતે આની અંદર પણ જોઈ લે. હરિછંદ છે આપણી પાસે, ન સ મ ર સ લ ગા, બરાબર? આનું બંધારણ છે ન સ મ ર સ લ ગા. આની અંદર પણ સંખ્યા 17 આવે. આપણે સંખ્યા આનું એ લખવાનું રહી ગયું તો આપણે લખી દઈએ. સંખ્યા કેટલી આવશે? 17, બરાબર? એ પણ ગણી લો 17 છે કે નથી. 1 2 3 4 5 6 7 8 9. હવે જો અહીંયા કે કાનો માત્ર છે, બરાબર? તો પણ એને શું કરવાનું? એક જ ગણવાનું. એટલે 10 11 12 13 14 15 16 ને 17 અહીંયા જોઈન્ટ છે, બરાબર ને? જોડેલા છે, જોડા અક્ષર છે, છતાં પણ આપણે શું ગણીશું? અડધો જ ગણવાનું. આખો એક જ ગણવાનું. ફરીથી ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17, બરાબર? કેટલાક વિદ્યાર્થી મિત્રો કહેશે કે અહીંયા કે લ ને ય છે આપેલો છે, તો શું કરીએ? તો એને એક જ ગણવાનો, બરાબર? આપણે વધારે પડતું બોલવાનું નહીં. હવે મેં કીધું હતું કે ન સ મ ર સ લ ગા. તો અહીંયા આગળ ન છે તો નસલનું બંધારણ શું આવશે? અહીંયા આગળ તો કે ન સ લ. 3 શું છે? ત્રણમાં શું આવશે? યુ, યુ ને યુ. ચોખ્ખું જ છે. અહીંયા કે પવન લખેલું છે એ પણ કાના માત્રા વગરનું છે એટલે આમ આવશે. એટલે આ બંધારણ તમે જોશો તમને આવડતું હશે પેલું સૂત્ર ય મ ત રા જ ભા ન સ, બરાબર? તો આરામથી તમે આને શોધી શકશો. ખ્યાલ આવ્યો ને? આની અંદર યથી 6 અને 10 6 અને 10 એટલે 6થા અક્ષરે અને 10મા અક્ષરે પછી. કેટલાકની અંદર 8મા અક્ષરે પણ આવશે. હા, 1 2 3 તમે ગાશો ત્યારે ખબર. પવને ઝડપે પાણી, બરાબર? પવને ઝડપે પાણી મેં સ્ટોપ કર્યું. ડોલિયા નદી મલકી પડે, બરાબર? ડોલિયા નદી મલકી પડે. જો 1 2 3 4 5 6 7 8 9 અને આ 10, બરાબર? આગળ જોઈશું. આમાં કોઈ કન્ફ્યુઝન? નસ અને યાદ રાખવાની એક રીત હોય છે. નસ મરસ લગા, નસ મરસ લગા, નસ મરસ ગા. આને યાદ રાખવા માટે બીજું એક હોય કે જે જગ્યાએ તમારો સ્ટડી રૂમ હોય ત્યાં એને ચિપકાવી દેવાનું. શું કરી દેવાનું? ચિપકાવી દેવાનું. શું ચિપકાવવાનું? આનું જે બંધારણ છે તે ચિપકાવવાનું. અને બીજું તમે જે જગ્યાએ તમારું કિચન હશે, જ્યાં તમે જમવા બેસતા હોય ત્યાં એને લગાવી દે. કેમ? કે આ થોડુંક યાદ રહે એટલા માટે, બરાબર? તમારે તૈયારી કરવાની છે એટલે તમારે યાદ રાખવા માટે અથવા એક નાની ચબરખી બનાવી રાખવાની. જરા કે ફ્રી પડે તો એને ખોલીને જોવાની, એટલે તમને ઓટોમેટિક આ બધું યાદ રહી જાય. આગળ નીકળવા માટેના હું તમને રસ્તા બતાડું. હા, જેને ફેલ થવું છે તે તો બધા ઊંઘે જ છે. તમે નસીબદાર છો કે આ વિડીયોની સામે તમે છે, બરાબર? પવન ઝડપે પાણી ડોલિયા નદી મલકી પડે. નદી મલકી પડે. મલકી પડે એટલે સ્માઇલ આપે. કોણ? નદી. હા, તમે નહીં, તમે તો બાવા જેવા બેઠા જ છો. ચાલો, મલકી થઈ ગયું. 17 અક્ષર પણ થઈ ગયા. આગળ જોઈશું.
શિખરની છંદ, આની અંદર પણ 17 અક્ષર આવશે. કેટલા અક્ષર આવશે? અક્ષર આવશે 17. શિખરની છંદની અંદર પણ કેટલા અક્ષર આવશે? 17. એનું બંધારણ છે યમન સબલગા. એકદમ ઇઝી, યમન સબલગા. પરીક્ષાની અંદર તમને ખાલી એટલું જ પૂછે કે યમન સબલગા એ કોનું બંધારણ છે અથવા કયા છંદનું બંધારણ છે. તો તમે આરામથી લખી શકો કે યમન સબલગા કોનું છે? શિખરણીનું. શિખરણીનું છે. તો હવે ય છે તો યનું શું આવશે? પહેલા યનું ય માતા. તો ય માતા એટલે આમ. બરાબર. એનું તમને સૂત્ર સાથે પણ બતાવી દીધું, નિશાની સાથે પણ બતાવી દીધું, ચિહ્ન સાથે. બરાબર. તો ય તો પહેલા તમે જો અહીંયા કરી શું છે? હા, એટલે આ આવ્યો એટલે હસવામાં આવ્યો ને. ઓકે. સત્ય. હવે અહીંયા તમારે ગુચવારો થશે. સત્ય. પણ તમને ખબર છે પેલો નિયમ મેં કહેલો એટલે આગળ આવેલો તે નિયમ જે મેં સમજાવેલો તે સત્યો માહેથી એટલે જે શબ્દ જોડાયેલા હોય તે શું બની જશે? બંનેઓ ગુરુ બની જશે. ખ્યાલ આવ્યો ને? જો એકલો સ હોત તો શું થાતે? એ આની જોડે જ યુ જ આવત. પણ અહીંયા આગળ જોડેલા અક્ષર છે એટલે આગળનું શું થઈ જશે? ગુરુ થઈ જશે. થઈ ગયું? યમાતા માતા યમાતા થઈ ગયું. ખ્યાલ આવે છે ને? હવે બીજું શું છે? મ એટલે માતારા. માતારા છે ને, જો ચોખ્ખું દેખાય છે. તો આ ટોન માતારા. શું આ બંને શું છે? હર એક માત્ર હે એટલે શું કહેવાય? હે એક માત્ર એટલે શું કહેવાય? એક માત્ર એટલે શું આવશે? ગુરુ આવશે. ને થને દીર્ઘ છે એ પણ એ. હવે અહીંયા આગળ તમે પાછો ગુચવાશો ન સલ ન છે ને એટલે નસલ આવશે ને. તો આ અહીંયા આગળ પ્ર છે તો એને છોડી દો. પ ને શું સમજવાનું? પ જ સમજવાનું. એટલે એનું આવશે આમ. અને ભૂને હસવ ભૂ છે તો એને પણ લખી દો આમ અને આમ. અને રમ એને પણ આમ આમ. બરાબર. ચાલો આગળ જઈશું આપણે. આ સ છે પણ અહીંયા આગળ જોડેલો છે એટલે એ શું થઈ જશે? દીર્ઘ થઈ જશે. તમે કન્ફ્યુઝનમાં આવી જશે કે સાહેબ આ કેવું. આવું તમને આવડી જ જશે. તમે એકવાર જોઈ લેજો, બધું પાકું થઈ જશે. ટેન્શન રાખતા નહીં. પણ એના માટે તમારે શું કરવું પડશે? જોવું પડશે. ચાલો નેક્સ્ટ પેજ પર જાઓ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જાય. યતિ આવી ગયા 6 અને અક્ષર 17. બરાબર. આગળ જઈશું નેક્સ્ટ. પૃથ્વી છંદ લાસ્ટ છંદ છે આપણો. જસ જસ યલગા. એકદમ ઇઝી. જસ જસ બે વખત જસ જસ યલગા. જસ જસ યલગા એનું સૂત્ર તમને ખબર હશે કે જસ જસ એટલે જ ભા ન. જ ભા ન એટલે એક શું આવશે? આમ આવશે અને એક આમ આવશે કે આમ. બરાબર. જ ભા ન. બરાબર. જ ભા ન. જ ભા ન. લઘુ ગુરુ લઘુ ગુરુ ને લઘુ. બરાબર. તો જો અહીંયા લખ્યું છે યથી 8મા અક્ષરે ભમો ભરત ખંડમાં. તો ભ શું છે? બરાબર. આમ આવશે ને માત્ર છે એટલે આમ. અને આ પાછું આવ્યું. બરાબર. ખ્યાલ આવી ગયો? એટલે એને કહેવાય કાનો. આ માત્રાવાળું છે તો આપણે પણ માત્રાવાળું છે. બરાબર. મહર્ષિ પૃથ્વી મેં શા માટે લખ્યું? તો કે મ એટલે મંડાક્રાંતા. હ એટલે હરિની. સી એટલે યાદ રાખવા માટે શિખરની. અને પૃથ્વી. આ પૃથ્વીના કેટલા? મતલબ કે આ બધામાં શું આવશે? 17 અક્ષર આવશે. એટલે તમને ઓટોમેટિક યાદ રહે જશે. એકદમ શોર્ટકટ. આ મહર્ષિ પૃથ્વી એટલા માટે લખેલું છે કે મ એટલે મંડાક્રાંતા, હ એટલે હરિની, સી એટલે શિખરની અને પૃથ્વી એટલે પૃથ્વી છંદ. એટલે આ બધા છંદની અંદર આપણને 17 અક્ષરો આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? આ વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવા માટે એકદમ શોર્ટકટ કીટ છે ને તમને આરામથી તમને યાદ રહી જાય એવા છે. એટલે બરાબર. અને તમે લાઇક કરતા રહેજો. બીજા છંદ પણ આગળના વિડીયોમાં હું તમને લઈને આવીશું પણ એને તમારે લાઇક કરવા પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચાલો બાય.